સૌપ્રથમ તો પહેલાં હું બિલ્ડિંગ બતાવવા માગીશ કે નીચે તેમની ઓફિસ છે, દવાખાનું છે, ઉપરના માગમાં તેઓ પોતે પરિવાર સાથે રહે છે. એટલે કે આ યોગ ગુરુ પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા તેને લઈને સવાલ છે. કહી શકાય છે કે યોગ ગુરુ પાસે સૌપ્રથમ તો લક્ઝરિયસ ગાડીઓની અહીંયા લાઈન લાગી છે. થાર ગાડી હોય કે નવી ઇનોવા ગાડી છે, કદાચ તાજેતરમાં જ આ ગાડી છોડાવવામાં આવી છે. તે સાથે સાથે કહી શકાય કે યોગ ગુરુ ઘોડે સવારીનો શોખ હતો એમ ઘોડો રાખવામાં આવે છે. જે અહીંયા ગૌશાળા છે, ગૌશાળા રાખવામાં આવી છે અને લોકો અહીંયા મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે, તેમના અનુયાયીઓ પહોંચી રહ્યા છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે યોગ ગુરુ પાસે આટલા પૈસા આવ્યા ક્યાંથી, કારણ કે અહીંયા તેઓ યોગ કરવા સાથે સાથે અલગ અલગ બીમારીઓની યોગ દ્વારા સારવાર કરતા હોય તેવું તેમનું કહેવું છે. દૂર દૂરથી લોકો અહીંયા આવે છે. ત્યારે એક ભાઈ બી અહીંયા હાજર છે કે જે કહી શકાય ગૌશાળા સાચવે છે. આપણે એની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, પણ દૃશ્ય જોઈ શકાય છે કે આ યોગ ગુરુ પ્રદીપજી લક્ઝરિયસ લાઈફ જીવતા હતા. કારણ કે સુરત ગ્રામ્ય વિસ્તારમાં આલીશાન બંગલો છે, જનરેટર રાખવામાં આવ્યું છે, કદાચ લાઇટ જાય તો. ખાસ થાર ગાડી છે, ઇનોવા ગાડી છે, એટલે કે હાઈફાઈ ગાડી છે. અને જે એક ગાડી પકડાઈ છે તે 60 થી 70 લાખની ગાડીમાં આ નોટો લાવવા લઈ જવામાં આવતી હતી. એક ભાઈ છે, મોટાભાઈ આપનું નામ પહેલાં તો અમે જાણવા માંગીશું. નિકુંજ મહેન્દ્રસિંહ મહિડા. નિકુંજભાઈ, તમે અહીંયા જ રહો છો? હા. શું કરો છો? મારે પેટ્રોલ પંપનો બિઝનેસ છે, ખેતીનો બિઝનેસ છે. આપ અહીંયા આશ્રમ અત્યારે? હા, આશ્રમ હું આ ફળિયામાં જ રહું છું પાછળ. શું 2 દિવસથી અહીંયા હિલચાલ ચાલી રહી છે? શું આ પ્રદીપ જોડે વિશે જાણો છો? પ્રદીપભાઈ જોડે તો છેલ્લા અહીંયા 8 વર્ષથી રહી છે, પણ આ 2 દિવસથી તો નહીં, પણ આજે સવારની પરમાં ખબર પડી અમને કે અહીંયા એમણે કંઈ એમની ગાડી પકડાઈ નકલી નોટોની. અને એને ત્યાં ઇન્ટરવ્યૂમાં એવું કીધું કે ભાઈ હું મારા આશ્રમથી આ પૈસા લઈને હું આવ્યો છું. તો તમારા મીડિયાભાઈ પત્રકારને બધા લોકોને માહિતી ત્યાંથી અહીંયા આવીને સુરતથી પછી આ ડોણપાડી ગામમાં એમનો આશ્રમ છે એ એમને બધાને ગાડી પકડાઈ છે. ગાડી એ પોતે વાપરતા હતા? એ પોતે એમની પોતાની ગાડી છે. કેટલી ગાડી રાખે છે? જો અંદાજિત તો નથી ખબર, પણ એમની પાસે ફોર્ચ્યુનર ગાડી છે એ અહીંયા અમને ખબર છે. અને આની આગળ એક XUV 500 હતી, એક ઇનોવા પડી છે નવી ગાડી. હવે એ અમને નથી ખબર, પણ એ નવી લાગતી છે, હજુ 2 દિવસમાં જ આવી હશે. મને થાર ગાડી પણ પડી છે. હવે એનો આપણને કોઈ આઈડિયા નહીં એ થાર ગાડી કોની છે, કારણ કે અહીંયા આપણી ઊંચી ઊંચી દિવાલો બનાવી છે, અંદર શું ચાલતું છે, કોણ આવે છે, કેવી રીતના, અમને કંઈ જ ખબર નહીં હતી. હા, પણ એટલું હતું કે અહીંયા આની અંદર ગલત કામો બહુ ચાલી રહેલા છે. તેની અગાઉ બહુ બધા વિરોધ થયા છે એમના, બરાબર. તો એમના વિરોધ જે થયા છે તે અમે એમને કીધું કે ભાઈ અહીંયા તમે રહો છો, યોગ સંસ્થા ચલાવો છો, તો તમે એ પ્રમાણે કરો. તો અહીંયા અમે જોઈએ છે, અમે છેલ્લા ઘણા વર્ષોથી કે રાતના 12 વાગે બધી ગાડીઓ એમને આવે ને સવારના 4 વાગે ચાલી જાય. નવી નવી યુવતીઓ આવે બહાર ગામથી, એ રિક્ષામાં આવે, એક્ટિવા પર આવે. અમે જોતા જ હોઈએ છીએ અહીંયા કાયમ. ગામવાળા વિરોધ નથી કરતા? ગામવાળાએ એક વાર નહીં 5 થી 6 વાર વિરોધ કર્યો છે, ઘણો બધો વિરોધ કર્યો. કોણ કોણ રહે છે આશ્રમમાં? આશ્રમમાં એમના મમ્મી પપ્પા રહી છે. ત્યાર પછી એમના વાઈફે તો આજથી 5 વર્ષ 6 વર્ષ પહેલાં જ અહીંયા ડિવોર્સ લઈ લઈને જતા રહેલા હતા. તો અત્યારે ક્યાં છે એમના મા બાપ? એમના મા બાપ તો અહીંયા જ છે, ઉપર છે, બેઠા છે, નીચે નથી ઉતરી? ના. આ બીજા બધા કોણ છે? બધી મહિલાઓ દેખાઈ રહી છે બધી. એ મહિલાઓ હમણાં 3 આવી તે ઉપર જતી રહી, બાકી આ તો બધા ગામના વ્યક્તિઓ જ છે બધા. બિલકુલ લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે. જે ગામના વ્યક્તિએ કીધું એમ રાત્રે 12 વાગ્યા પછી મોટી સંખ્યામાં 4 વ્હીલરો આવે છે, સવાર થતાં નીકળી જાય છે, અલગ અલગ મહિલાઓ આવે છે. અને જે પ્રકારે અહીંયા કાળા કામની વાત કરવામાં, હું પહેલી એક વસ્તુ બતાવીશ કે જો યોગ કરાવતા હોય તો કદાચ 15 થી 17 ફૂટની ઊંચી દિવાલોની શું જરૂર છે, લોખંડના મોટા દરવાજાની શું જરૂર છે? કારણ કે આશ્રમ છે, લોકો આવતા હોય પણ અંદર થતી ગતિવિધિ બહાર ના જાય તેના માટે ખાસ આ પ્રકારની કામ કરવામાં આવ્યું છે. અને હું કહીશ કે ચોક્કસ 2-3 મહિલાઓ આવી હતી અને થોડી વાર પહેલાં ન્યૂઝ 18 સાથે કીધું કે અમે તો અનુયાયી છે, પણ પહેલા માળે એ લોકો છે અને ઉપરના માળે છે તે માતા પિતા એક રૂમ બંધ કરીને બેઠા છે. જે જાણકારી અમને મળી છે તેઓ બહાર નથી આવી રહ્યા, પણ ચોક્કસ આ ગામમાં કેટલીક વખત તેમનો વિરોધ થઈ ચૂક્યો છે. ફોર્ચ્યુનર ગાડી હોય, SUV હોય કે ઇનોવા ગાડી જે નવી છે, આ તમામ વસ્તુઓ લક્ઝરિયસ લાઈફ છે, થાર ગાડી છે. અને જે પ્રકારે અહીંયા ગામના સ્થાનિક લોકોએ કીધું એમ રાત્રે 12 વાગ્યા બાદ ગાડીઓ આવે છે, સવાર થતાં
ફોર વ્હીલરો જતી રહે છે, મહિલાઓ રિક્ષામાં આવે છે. પ્રદીપ નામના જે યોગ ગુરુ હતા એઓ અહીં આ લોકોને યોગ કરાવતા હતા અને દવા દોરા ધાગાનું કામો કરતા હતા. પરંતુ ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જ્યારે ઘટના સ્થળે પહોંચી અને ત્યારબાદ આ આશ્રમપતિ પ્રદીપ યોગ ગુરુની ધરપકડ કરવામાં આવી. તે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આ એ જ આશ્રમ છે અને એ આશ્રમની અંદર હાલ પણ સાધકો પણ જે આ ટ્રીટમેન્ટ કરવા માટે અહીં આવ્યા છે. હજુ પણ સાધકો છે. આપણે સ્થાનિકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને આ જે યોગ ગુરુ હતા એ યોગ ગુરુએ જે ચલણી નોટના મામલે એનો જે ભાઈ હતો તે લસકાણા ખાતે જે એક ચલણી નોટનું કારખાનું ચલાવતો હોવાની પ્રથમ તબક્કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળ્યા બાદ આશ્રમ ઉપર તપાસ કરતા યોગ ગુરુ પ્રદીપની અટક કરવામાં આવી હતી અને યોગ ગુરુના જે આશ્રમની અંદર જે એક ભોયરું બનાવવામાં આવ્યું છે એ ભોયરાની પણ તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરવામાં આવી હતી. અને ખાસ કરીને આ પ્રદીપ યોગ ગુરુ હતો એ બધી મહિલાઓને વ્હાઇટ કપડાં પહેરાવતો અને સાધક તરીકે બનાવતા હતા અને અહીંયા મહિલાઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવતું હતું. આપણી સાથે સ્થાનિકો છે, સ્થાનિક સાથે વાત કરીશું. જી ભાઈ, તમારું નામ, આ આશ્રમ અહીં ચાલે છે, કયા પ્રકારની ગતિવિધિઓ ચાલતી હતી, શું કહેશો? ગતિવિધિઓ માટે એવું ને કે ભાઈ કાયમનો જ ગેટ બન્યો એ લોકોનો અને ગામના કોઈ વ્યક્તિને અંદર આવવાનો એ નથી. 10-12 ફૂટની દિવાલો ચણી દીધી છે. અંદર શું થતું હોય કોઈને ખબર નથી પડતી. લેડીઝો રાત્રે દિવસે અવર જવર કરતી હોય તેને બી આપણે પૂછીએ તો ભાઈ અમે તો સાધક છે એમ, બસ બીજું કોઈ પ્રશ્ન નથી એમ. ટૂંકમાં આવું આપણને જણાવતા એમ. ખાસ કરીને જે આટલા વર્ષથી તમારા ગામની અંદર જે આશ્રમ છે એ બાબતે ગામજનોએ ક્યારેક કોઈ સૂર ઉઠાવી હોય વિરોધનો કે શું? વખત એમને ફરિયાદ કરી કે ભાઈ રાત્રે તમે જે છોકરીઓ આવે છે એની જવાબદારી માટે તમે કંઈક આનું એ કરો, કંઈક બી ખોટું થયું તો તેની જવાબદારી અમારી પડી જાય, ગામ લોકોની આવે. એ 2-3 વખત એમને વોર્ન કરવામાં આવ્યા છે. બીજું કે અહીંયા જીદારનો આવ્યો છે બાવો, જીદારનું આશ્રમ પર 5 થી 6 વખત તોફાન થઈ ગયું છે, મારામારી. એ લોકોના સાધકો અંદર લડેલા છે. એ લોકોમાં 2 ભાગ છે, એક નથી. અને વચમાં સિક્યુરિટી બી મૂકવામાં આવેલી અને મારામારી બી થયેલી અને પ્રદીપજી જ્યારે ઝેર બી પી ગયા હતા, આપઘાત કરવાની બી કોશિશ કરી છે. પ્રદીપજીએ લગ્ન બાદ એની પત્ની જોડે પણ અહીંયા રહેતા હતા, પણ પત્નીને પણ નહોતું ભાવ્યું અને કંઈ અહીંથી ચાલી ગઈ હતી. એ બાબતે ગામજનો બી શું? એ તો હવે એ લોકોનું અંદરનું શું કારણ હોય તો નહીં જાણવા મળે. એ લોકોની પર્સનલ મેટર છે. પણ અહીંથી એમના મિસિસ ચાલ્યા ગયા છે, લગભગ 2-3 વર્ષ થઈ ગયા. ખાસ કરીને આ જે બહારથી રાજકોટ છે અહીંયા સુધી આશ્રમ ચલાવવા માટેના આશ્રમની સ્થાપના કરી તો ગામજનોએ કોઈ એ સમય દરમિયાન કોઈ વિરોધનો સુર કે એવું કંઈ? ગામના એને કોઈ લેવા દેવા જ નહીં હતી. ગામના કોઈ વ્યક્તિ અહીંયા આવતા પણ નથી અને ગામના લોકોને આવવા બી નથી દેતો. બરાબર. હા હા. દારૂ પીને હેરાન કરે છે અમને. શું કહેશો? છોકરીઓ સાથે એવું ગામના લોકો દારૂ પીને હેરાન કરે છે અમને કે અંદર આવીને. એ તો ખોટી એને આટલા વર્ષો ત્યાં રહી છે, કોઈના ગામે કઈ હેરાનગતિ કરી હોય એવો એક બી ઇન્સ્યોરન્સ બતાવો એને કે ગામના લોકો ક્યારેક કોઈ દવા બવા લેવા જતા ખરા? કોઈ નહીં. કદાચ રેડ કેસમાં કદાચ કોઈ આવ્યું હોય તો ખબર નથી, અજાણ છું, પણ ગામના લોકો કોઈ નથી આવતા. તો આ સ્થાનિકો પણ જણાવી રહ્યા છે કે જે આ આશ્રમની મોટી દિવાલો અને રાત દિવસ મહિલાની અવર જવર એક શંકા ઉદ્ભવી રહી છે. એ અમને ક્યાંય ખબર નથી, પણ એ તદ્દન ખોટું છે. એક ષડયંત્ર હશે, એના વિરોધી તત્વો દ્વારા કરાયેલું ષડયંત્ર હશે. અમારા ગુરુજી એવું કંઈ કરતા જ નથી ને અહીંયા તમે તપાસ ચાલુ છે, તમને એવું કંઈ મળ્યું છે? નથી મળ્યું. એટલે એવું અહીં કંઈ બનતું જ નથી. અહીંયા નિસ્વાર્થ ભાવે દુખિયાની સેવા થાય છે. હું અહીંયા 10 વર્ષથી આવું છું અને જે છોકરી ઉપર જે આ ગામ લોકોએ કે આ જે મીડિયાવાળાએ આરોપ લગાવ્યો છે તદ્દન ખોટો છે. એ લોકો અહીંયા સેવા કરવા આવે છે અને અત્યારે જે વિડીયો કર્યો છે ને એ લોકો સેવા માટે આવે છે અને પરાણે ટોર્ચર કરીને આ લોકો નત નવા સવાલ પૂછે છોકરીઓને તો આ ગલત કહેવાય ને. એની મરજીથી વિડીયો ઉતારો, એની મરજી નથી તો હું કામ ઉતારો છો વિડીયો? અને એ લોકો સેવામાં આવે છે ને તમે સેવા માટે જો આશ્રમમાં કોઈ નથી તો અમારે સેવા કરવા આવવી પડે ને. અમારા ગુરુજી ન હોય તો અમારે સેવામાં આવવું પડે ને. અમે એના સાધકો છીએ. બસ હવે અમારે થેન્ક યુ. હવે અમારે કાંઈ નથી.